એલા એ સાંભળ્યું? શું? આપણી મયુરનગરી મોરબીના સ્વચ્છ રોડ વિશે. હા, છે ને કચરા ભરેલા રોડ. પણ ત્યાં તો ક્યાં કચરો જ છે. ઢગલે ઢગલા હોય છે, રોજ જોઈએ છીએ. એમાં શું ન હોય? કંઈક નવું હોય તો બોલ. ના ના, સાચે નગરપાલિકાની ગાડીઓ શેરીએ શેરીએ આવવાથી કચરો અને ગંદકી ઝડપથી છાપ થઈ રહી છે અને હવે આપણું મોરબી સ્વચ્છ થઈ રહ્યું છે. શું વાત કરે છે ભાઈ? માનવામાં નથી આવતું. તે સપનામાં જોયું હશે. ના ના, લાગે છે તો સાચું જ. તો ચાલો ચાલો જોઈ આવીએ. चीर के सूरज निकला, एक नया नया सा सवेरा, मन के दर्पण में स्वच्छ दिखे मेरे नए से भारत का चेहरा. धड़क धड़क कर हर दिल बोले मेरा बदले देश ये चाहत थी, धड़कन धड़कन की ताल मिली तो बदली पुरानी आदत भी, तेरी धड़कन मेरी धड़कन, જોઈ લે ભાઈ, હું કહેતો હતો ને કે તારું સપનું જ હશે. આ પ્રજા સુધરે તો રસ્તા સુધરે ને. હાલ ઉપાડ સામેણો અને કર સફાઈ. માત્ર સરકાર જ નહીં, રોડ પર ચાલવા વાળો પ્રત્યેક નાગરિક મોરબીને સ્વચ્છ બનાવવા પોતાનો સાથ સહકાર આપશે, ત્યારે જ આપણું મોરબી સાચા અર્થમાં સ્વચ્છ બનશે. ખુશખબરી ખુશખબરી ખુશખબરી, આપણું મોરબી મહાનગરપાલિકા બની ગયું. હવે સરકાર અને આપણા સહિયારા પ્રયત્નોથી મોરબી ચોખ્ખું ચણાક થઈ જશે. स्वच्छ भारत की हमने जब से संकल्प लिया, हर कदम कठोर जतन किया, स्वच्छता का सच्चा अर्थ समझे, साकार मुश्किल सपन किया, तेरी धड़कन मेरी धड़कन, हर धड़कन है स्वच्छ भारत की, हर धड़कन है स्वच्छ भारत की. વાહ, આ બધા સુધારા પછી તો મોરબી સાચે જ સ્વચ્છ અને સુંદર બની જશે. પણ આપણા મોરબીને સ્વર્ગ જેવું સોહામણું બનાવવા માટે હજી ભવિષ્યમાં શું સુધારા કરવા પડશે? તો હવે આપણે બધાએ સાથે મળીને વિચારવાનું છે કે આપણા મોરબીને 100% સ્વચ્છ અને સુંદર બનાવવા માટે હવે આપણે આગળ ભવિષ્યમાં શું સુધારા કરવા પડે.